પોરબંદરની કેબી તાજાવાલા સ્કૂલમાં વિદ્યાર્થિનીના પિતા એવા ભાજપ અગ્રણી તથા સ્કૂલના એડમિન વચ્ચે મારામારી થતા બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને ટ્રસ્ટ સંચાલિત કેબી તાજાવાલા સ્કૂલમાં એડમિન તરીકે ફરજ બજાવતા ઋષિ વિજયભાઈ બુદ્ધદેવે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 28 જુલાઈના રોજ બપોરે પોણા વાગ્યે ઋષિ તેની ઓફિસમાં હતો ત્યારે બહારથી જોરથી ગાળો બોલવાનો અવાજ આવતા તે ઓફિસ બહાર નીકળ્યો ત્યારે શાળામાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતા પિન્ટુ ભાદરેજા આંગળી ચીંધીને હાથ લાંબો કરીને મન ફાવે તેમ ગાળો બોલતા હતા. તેથી ઋષિએ તેને ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને કોલર પકડીને ઝપાઝપી કરવા લાગ્યો હતો અને આજે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ બનતા પટ્ટાવાળાબેન અને અન્ય શિક્ષિકાઓ અને વાલીઓ વચ્ચે પડીને તેઓને છોડાવ્યા હતા. ઝઘડામાં ઋષિને પણ ઈજા થઈ હતી. બંને વચ્ચે સમાધાનની વાત ચાલતી હતી, પરંતુ ફરિયાદ વગર જ બનાવ અંગે મીડિયામાં સમાચાર આવતા આ બાબતે ઋષિએ સંસ્થાને જાણ કરતા સંસ્થાએ તેને ફરિયાદ લખાવવાનું જણાવ્યું હતું. આથી અંતે પિન્ટુ સામે ફરિયાદ નોંધાવી છે અને બનાવ અંગેના સીસીટીવી ફૂટેજમાં પિન્ટુએ જ પ્રથમ તેના પર હુમલો કર્યો હોવાનો પુરાવો રજૂ કરી ફરિયાદ નોંધાવી છે. નમસ્તે, જય ભારત સાથે મારે જણાવવાનું છે કે અમારી સ્કૂલ પર પિન્ટુભાઈ ભદ્રેચા નામના વ્યક્તિએ આવી ગાળાગાળી કરેલી, જે બાબતે ગાળાગાળી થઈ સ્ટાફ વચ્ચે અને શિક્ષકો વચ્ચે, જેમાં વધારે પડતા ફિમેલ એટલે કે લેડીઝ શિક્ષક હતા, બરાબર. પેરેન્ટ્સ હતા એમાં બી વધારે પડતા લેડીઝ હતા, બરાબર. એ ટાઈમે પ્લસ નાની ઉંમરના બાળકો, પ્રી પ્રાઇમરી સેક્શનનો છૂટવાનો સમય હતો, એ ટાઈમે આ વસ્તુ બની છે. નાની ઉંમરના બાળકો હતા, બરાબર, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. એ ટાઈમે આ રીતે ગાળાગાળી થઈ એટલે હું એ બાબતે જાણવા માટે નીચે ઉતર્યો મારી ઓફિસમાંથી, અને મારી ઓફિસમાંથી નીચે ઉતરતા 3 થી 4 સેકન્ડમાં જ મેં એમને સમજાવ્યા કે ભાઈ તમે એક તો ગાળાગાળી ના કરો અને તમે પ્રેમથી ઓફિસમાં આવીને વાત કરો. તો 3 થી 4 સેકન્ડમાં જ એમને પાછી મને ગાળ દીધી અને મારી ઉપર હુમલો કર્યો, મારામારી કરી અને મને મારી નાખવાની ધમકી બી આપેલી છે, બરાબર. અને આ બાબતે અમે લોકો કોઈ એક્શન ના લઈએ આપેલી છે, એટલે અમે લોકોએ આખી ફૂટેજ જોઈ, અમે લોકોએ પોલીસ સ્ટેશને આખી ફૂટેજ આપી, પછી અમે પોતે આખી ફૂટેજ જોઈ. તો ફૂટેજ જોતા ક્લિયરલી એવું દેખાય છે કે આ જે બી હતું એ બહુ એટલે બહુ પ્રી પ્લાન્ડ હતું અને ચોક્કસપણે સ્કૂલને બદનામ કરવા માટે, સ્કૂલની સામે ષડયંત્ર કયો કે શું કયો, પણ સ્કૂલને બદનામ કરવા માટેનો આ આખું એક કાવતરું હતું. કેમ કે ફૂટેજમાં ક્લિયરલી એવું દેખાય છે કે આ પ્લાન કરીને જ આવેલા હતા ભાઈ. આ કોઈ એવું નહોતું કે જાણબાર બનેલો બનાવ છે, બધું પ્લાન કરીને જ આવેલા હતા. અને હવે પિન્ટુભાઈ એ રીતે કહે છે કે મારી દીકરીના મુદ્દે મેં ઝઘડો કરેલો, એટલે એ કેવું છે કે ભાઈ ચોરની દાઢીમાં તિનકા જેવું છે કે ભાઈ ઝઘડો થઈ ગયો, એમનાથી ભૂલ થઈ ગઈ ને સીસીટીવીની ફૂટેજ બહાર આવી એટલે હવે પોતાનો બચાવ કરવા વાત કરે છે. બાકી કોઈ એમની દીકરીની બાબતે કોઈ જાતનો ઇસ્યુ હતો જ નહીં, બરાબર. હવે પોતાનો સ્વ બચાવ કરવા આ વાત કરે છે. નથી, અમે ગાળો નથી બોલ્યા. અમારી સીસીટીવી ફૂટેજ છે, એમાં ઓડિયો અને વિડીયો બંને છે, અને આ ક્લિયરલી મેન્શન થાય, આ ક્લિયરલી દેખાય છે. અગર તમે કોઈ બી વ્યક્તિ આખી ફૂટેજ જોશો તો આ ક્લિયરલી દેખાશે કે આ પ્રી પ્લાન્ડ હતું. આની પહેલા બી આપણી શાળા કોઈને કોઈ બાબતે આ રીતે મુદ્દામાં આવી હતી અને આ બી આવી છે. એટલે અમે લોકો એવું સમજીએ છીએ કે આ એક ષડયંત્ર રૂપે અમારી શાળાને બદનામ કરવા અને બધાને હેરાન કરવાનો એક વિષય છે, બીજું કંઈ નથી. અને આ બાબતે મારી સાથે મારામારી થવી અને મને મારી નાખવાની ધમકી આપવી એ યોગ્ય નથી. ના, પોલીસ સ્ટેશને બધા સીસીટીવી જમા કરાવી દીધા છે. જે વોટ્સએપમાં સીસીટીવી અમે આપીએ છીએ કે જે ઇન્સ્ટાગ્રામ પર સીસીટીવી મૂકીએ છીએ, તો ત્યાં સીસીટીવી ફૂટેજને આપવાની એક મર્યાદા હોય. આખી સીસીટીવી ફૂટેજ પાસ ન થાય, કેમ કે 60 મિનિટની છે કે એવી રીતે, બરાબર. એટલે અમે જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલું આપ્યું. પોલીસને પેનડ્રાઈવમાં આખી સીસીટીવી ફૂટેજ આપી દીધેલી છે, બરાબર. અને એ બી જોશે તો હરેક મીડિયા હાઉસને કે હરેક જગ્યા પર અમે સીસીટીવી ફૂટેજ દેવા માટે તત્પર છીએ. સામા પક્ષે સિતલા ચોકમાં બ્રાન્ચ સ્કૂલ પાસે રહેતા ભાજપ અગ્રણી પિન્ટુ રામજીભાઈ ભાદરેચાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની 5 વર્ષની પુત્રી કેબી તાજાવાલા સ્કૂલમાં બાલવાટિકામાં અભ્યાસ કરે છે.
તારીખ 28ના બપોરે પુત્રીને શાળાએ લેવા માટે ગયો ત્યારે લોખંડની જાળી આડી રાખી હતી, જે બાળકીને અથડાતા તેણે ત્યાં હાજર રહેલા સ્ટાફને ઉગ્ર રજૂઆત કરી હતી, જેથી શાળાનો ટ્રસ્ટી ઋષિ આવી ગયો હતો અને પિન્ટુ ઉગ્રતાથી રજૂઆત કરતો હોવાથી ઋષિએ તેને હાથ નીચો રાખવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે દરમિયાન પિન્ટુએ તેનો કાંઠલો પકડી સમજાવ્યો તો ઋષિ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. નખ વડે પિન્ટુને ઈજા પહોંચાડીને ધમકી દઈને તું અહીં ગેટથી બહાર નીકળ, નહીંતર તને મારી નાખીશ તેમ જણાવતા વાલી અને સ્ટાફ વચ્ચે પડ્યા હતા અને વધુ ઝઘડામાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ પિન્ટુએ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી. બનાવ બાદ સમાધાનની વાત ચાલુ હોવાથી અત્યાર સુધી ફરિયાદ કરી ન હતી. ભાદ્રેજા છે. ગઈકાલે જે કેબી તાજાવાલાએ જે વિડીયો જાહેર કર્યો છે, વાયરલ કર્યો છે, એમાં ફૂટેજ જે એક બાપની જે તકલીફ હતી એ જ બતાવી છે, પણ એને જે બીજું ફૂટેજ નથી બતાવ્યું છે, એની કરુણતાથી જે માફિયાગીરી કરી છે ને એને કાપી નાખ્યું છે, અથવા અહીંયા માગો જે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું છે એને. એ છોકરી કેબી તાજાવાલામાં સ્કૂલમાં 2.5 વર્ષથી આ અભ્યાસ કરે છે. ત્યાંની વારંવાર માફિયાગીરી, કોઈ પણ એના ટ્રસ્ટીનો જે સ્વભાવ જે કંઈ એ કરે ને એ જ માન્ય ગણાય. 3 વખત ગેટ ચેન્જ કર્યા એને, છોકરાઓને લોખંડની જાળીઓ રાખી. હવે એ કે સિક્યોરિટી માટે કોઈ એક ગેટ હોય, એક ગેટમાંથી બહાર કાઢે, પછી બીજો લોખંડની જાળી રાખે, પછી ત્રીજો ગેટ લોખંડનો બહાર રોડ ઉપર આવે, ત્યાં સિક્યોરિટી રાખે છે. તો આટલી બધી સિક્યોરિટી છોકરાઓને ન હોવી જોઈએ. મારા વાલીને એટલી જ વિનંતી છે કે જ્યાં જોજો સામે પેટ્રોલ પંપ પણ છે, ન બનાવ કોઈથી બની ગયો તો આ બાળકોનો જિંદગીના છેડા ખિલવાડ થઈ રહ્યો છે. કેબી તાજાવાલામાં જે બનાવ બન્યો જ મારી સાથે, એને મેં એફઆઈઆર લખાવી છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખી છે, એફઆઈઆર કરાવી છે. અને જે સીસીટીવી કેમેરામાં જે ફૂટેજ છે એનું બચાવ માટે જ ખાલી બતાવ્યો છે, પછી જે એને કરુણતા કરી છે ને એને કાપી નાખ્યો છે. તો એ જરાક માગવા વિનંતી. મારી બેબીને જે લાગ્યું ત્યારે મેં અવાજ ઉપાડ્યો કે આ બીજાના છોકરાને જો માથામાં લાગી જાય તો આ મોટું કંઈ પણ બનાવ બની શકે. હું એ વિનંતી કરીને કહેતો હતો સ્ટાફને, એના માટે થઈને જે આ જે ઋષિ છે એ આવી અને એની કરુણતા કેની ખીચ મારા ઉપર સીધું ઉતાવળ મેં ટોચરાઈથી મને બોલવા માંડ્યો. એક હું વડીલ તરીકે, એક માવતર તરીકે હોય તો મને સમાધાન કરીને કહેવું છે ભાઈ આવો ઓફિસમાં ચર્ચા કરીએ, પણ એની જગ્યાએ એને મને ઉલટો વધારે ઉશ્કેરાયો. જે હું મારાથી જે થઈ ગયું ને પછી એને જે બનાવ બન્યો એનો સીસીટીવી કેમેરો એને કાપી નાખ્યો છે. પોલીસે બંને પક્ષે ગુન્હો નોંધી બંનેની ધરપકડ પણ કરી હતી. ગઈ તારીખ 28/7/26ના રોજ ફરિયાદી પિન્ટુભાઈ રામજીભાઈ ભદ્રેચા છે. તેઓ પોતાની બાળકીને લેવા માટે કેબી તાજાવાલા સ્કૂલ ખાતે ગયેલા હતા અને ત્યાં સ્કૂલના દ્વારા બાળકો ડાયરેક્ટ રોડ ઉપર ન વયા જાય એ માટે એ લોકો એક જાળી મૂકેલી હતી. એટલે ત્યાં વિદ્યાર્થીઓ જે જાય એ વાલી જે આવે ને વિદ્યાર્થીઓને વાલીના હસ્તક સોંપી દે. એ સમય દરમિયાન આ જે ફરિયાદી છે એની દીકરીને એ તેડવા જતા ત્યાં રાખવામાં આવેલ જાળીથી એને ઈજા થયેલ હતી. એટલે ફરિયાદી છે પિન્ટુભાઈ, તેઓએ કીધેલું કે મારી બાળકીને લાગેલું છે તો બીજા બાળકોને લાગશે શું થશે. એ બાબતે થોડી બોલાચાલી થતા ત્યાં હાજર અન્ય શિક્ષકો સાથે માથાકૂટ થયેલી હતી અને એ સમય દરમિયાન આના જે સંચાલક છે ઋષિભાઈ વિજયભાઈ બુદ્ધદેવ એ આવી જતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ છે, ઝપાઝપી થયેલ છે અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે. એટલે બંને વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે. ભાજપ અગ્રણી અને શાળા સંચાલક વચ્ચે માથાકૂટના સીસીટીવી ફૂટેજ પણ 2 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બનાવે શહેરની શૈક્ષણિક આલમમાં ભારે ચર્ચા જગાવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.